ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ કપાસની. હવે કપાસની આપણી જે ઉપજ છે એ ઉપજમાં છેલ્લા ઘણા સમય દરમિયાન આપણે જોઈએ તો ભાવોમાં એકંદર સ્થિરતા હતી અને સ્થિરતા પણ એટલી બધી મજબૂત હતી કે બહુ મોટો ફેરફાર તો ઠીક છે પણ સામાન્ય ફેરફાર પણ આપણને ઓછામાં ઓછો જોવા મળ્યો હતો. પણ છેલ્લા એકાદ અઠવાડિયાથી આપણે જોઈએ તો બજારના ભાવોમાં જે કાંઈ સુધારો આપણે જોઈ રહ્યા છીએ એ સુધારો એટલે લગભગ સારામાં સારી ક્વોલિટીમાં 40 રૂપિયાથી લઈ અને મહત્તમ 50 રૂપિયા સુધીનો સુધારો અને સરેરાશ સુધારો આપણે જોઈએ તો લગભગ 25 રૂપિયાથી લઈ અને 30 રૂપિયા સુધીનો બજાર ભાવમાં આપણે સુધારો જોયો. હવે આ જે સુધારો આવ્યો એ સુધારાની સાથે જોડાયેલા કારણોની ચર્ચા આપણે પાછળના એપિસોડમાં કરી ગયા છીએ. તેમ છતાં પણ આજે આપણે જે વાત કરીએ છીએ એ વાત એટલે એ જે કારણો છે એ કારણો હવે આગળના સમયમાં વિશેષ રૂપમાં વિસ્તૃત થઈ અને આપણા ભાવોમાં વધારે સુધારો આપે કે કેમ, સાથે સાથે નવું કોઈ ભાવના સુધારા સાથે જોડાઈ જતું પ્રકરણ બજારમાં તૈયાર થઈ રહ્યું છે કે કેમ, આ બંને મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી કપાસની ઉપજની બજાર ભાવને લગતી ચર્ચા. મિત્રો, તો આજના આપણા વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે શરૂઆતમાં જોયું એ બંને મુદ્દાઓ ઉપર આપણે વિડીયોના આગળના ભાગમાં ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવના લેવલ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે 24 માર્ચ 2026 અને વાર છે મંગળવાર. આજે મંગળવારનો દિવસ છે પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે અને તેથી ભાવોના લેવલની આપણે જે કાંઈ વાત કરીએ છીએ એ ભાવોનું લેવલ એટલે ગઈકાલે સોમવાર 23 માર્ચના દિવસે બજાર ભાવોની સ્થિતિ. તો ગઈકાલે સોમવારે જે કાંઈ બજાર આપણા ખુલ્યા એ બજાર ત્યાર પહેલાના 2 દિવસ રજાના જે દિવસો ગયા ત્યાર પછીના ખુલેલા બજાર હતા. એટલે ગઈકાલે બજારમાં થોડી આવકો વિશેષ હતી કેટલીક જગ્યાએ, તેમ છતાં પણ ભાવોમાં આપણને નરમી જોવા નથી મળી. બિલકુલ સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો સારામાં સારી ક્વોલિટી જે કાંઈ અત્યારે આવી રહી હોય બજાર સુધી, આ ક્વોલિટીમાં 5 રૂપિયા 7 રૂપિયા આટલો ભાવ સુધારો અવશ્ય ગઈકાલના દિવસે પણ આપણને રજા પહેલાના દિવસોના ભાવોના લેવલની સરખામણીએ જોવા મળ્યો. ભાવોના લેવલમાં આપણે ઊંચામાં ઊંચું લેવલ જોઈએ તો લગભગ 1645 રૂપિયા કે 1650-55 રૂપિયા સુધી પણ આપણી કપાસની સારામાં સારી ક્વોલિટીની ઉપજ કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં વેચાતી હતી. હવે આ જે પરિસ્થિતિ આપણી છે અને ભાવોમાં જે કાંઈ આપણને સુધારો મળ્યો એ સુધારા સાથેના જે અત્યારના મહત્વના કારણો હતા એના ઉપર આપણે પાછળના એપિસોડમાં જે કાંઈ ચર્ચા કરી હતી એ ચર્ચા દરમિયાન આપણે રજૂ કરેલા કારણો અને એ કારણો એટલે અત્યારે વર્તમાન વિશ્વમાં યુદ્ધના વોળા નીચે જે કાંઈ નવી નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી હોય અને ઊભી થઈ રહેલી નવી મુશ્કેલીઓમાં સૌથી મુખ્ય મુશ્કેલી એટલે પરિવહન ખર્ચમાં થયેલો વધારો અને કેટલાક દરિયાઈ માર્ગો અસલામત બની જવાના કારણે હેરફેર જે કાંઈ ઉપજની થતી હોય, જે કાંઈ ચીજ વસ્તુની થતી હોય એ હેરફેર ઉપર લેવામાં આવતા વીમાના પ્રીમિયમ દરોમાં થયેલો ધરખમ વધારો અને એ વધતો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને વધી જતો વીમા પ્રીમિયમ ખર્ચ કોઈ પણ આયાતી ચીજ વસ્તુની પડતર જ્યારે ઊંચી લઈ જતો હોય ત્યારે આપણા દેશમાં રૂ જે કાંઈ આયાત થઈ રહ્યું છે એ આયાતી રૂની પડતર કિંમતમાં વધારો થઈ જવાની સંપૂર્ણ શક્યતાઓ બજારને જ્યારે દેખાવા માંડી ત્યારે બજારે એની સરખામણીએ આપણા સ્થાનિક કપાસની ખરીદી તરફ થોડો વધારે રસ લીધો અને એ વધારે રસ જે કાંઈ બજારે લીધો એ રસને આપણે ભાવોમાં થોડા સુધારાના રૂપમાં જોયું. હવે એ સુધારો ગઈકાલના દિવસે આપણે જે લેવલ સુધી પહોંચતો જોયો છે ત્યાંથી હવે આગળ વધી શકે કે કેમ, તો આગળ વધી શકવા માટે સૌથી પહેલો મુદ્દો એટલે અત્યારે ચાલી રહેલું યુદ્ધ જે રૂપમાં ચાલી રહ્યું છે અને હજી અત્યારે પણ નજીકના દિવસોમાં એટલે કે 2-5 દિવસ કે અઠવાડિયા દરમિયાન યુદ્ધ સંપૂર્ણપણે સંકેલા જાય એવા કોઈ લક્ષણો જ્યારે નથી દેખાઈ રહ્યા ત્યારે અવશ્ય નવી પરિસ્થિતિ જે ઊભી થઈ છે એટલે કે જે કોઈ આયાતી ચીજ વસ્તુઓ હોય એના ઉપર વધારેમાં વધારે ખર્ચ
લાગી શકે એવા ઉભા થયેલા સંજોગો ઝડપથી ધોવાઈ જાય એવું જ્યારે નથી લાગી રહ્યું ત્યારે આપણને મળેલો સુધારો છે એ સુધારો કદાચ બની રહે અને લાંબા સમય સુધી પણ બની રહે. એટલે કે જ્યારે યુદ્ધ સમાપ્ત થાય કોઈને કોઈ કારણોસર, અગર તો કોઈને કોઈ લેવલ પર પહોંચીને પણ આખરે જ્યારે યુદ્ધ અટકે ત્યારે નવીન પ્રકારની જે કાંઈ પરિસ્થિતિઓ નિર્મિત થાય એ નવી પરિસ્થિતિઓના આધારે નવેસરથી બજાર પોતાનો નવો આકાર ધારણ કરે. પણ અત્યારે જે ભાવો સુધર્યા અને સુધર્યા પછી જ્યાં ભાવો પહોંચ્યા એ જગ્યાએથી હજી પણ થોડા ઘણા ભાવો આગળ વધી શકે એવા સંજોગો જે કાંઈ નવા પ્રકરણને લઈને ઉભા થયા હોય એ નવું પ્રકરણ એટલે આપણા દેશના બજારોમાં તેલીબિયાં ઉપજના જે કાંઈ ભાવો પાછળના દિવસોમાં હતા એ ભાવોમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કેટલીક ઉપજોમાં સામાન્ય વધારો આવ્યો છે તો કેટલીક ઉપજોમાં થોડો વિશેષ પ્રમાણમાં વધારો આવ્યો છે. અને વિશેષ પ્રમાણમાં વધારો જેમાં આવ્યો છે એવી ઉપજ એટલે રાયડાની ઉપજ, અને રાયડાની ઉપજમાં જે વધારો આવ્યો છે એ વધારા સાથેનું જે કારણ છે એ કારણ પણ આખરે આપણા દેશમાં આયાત થતા ખાદ્યતેલ પર લાગી જતા મોટા પ્રમાણમાં ખર્ચને લઈને જ એના ભાવમાં પણ સુધારો આવ્યો છે. પણ રાયડા જેવી તેલીબિયાં ઉપજનો જે સુધારો છે એ સુધારો આપણા કપાસના ભાવ પર પણ અસર એટલા માટે કરી શકે છે કે આપણો કપાસ એટલે કોમ્પ્લેક્સ ક્રોપ છે અને કપાસમાંથી આપણે રૂ જે કાંઈ છૂટું પાડતા હોઈએ એ છૂટા પડેલા રૂ પછી બચી જતો કપાસિયો પણ એક તેલીબિયાં છે અને કિંમતી તેલીબિયાં છે. તેથી બાકીના તેલીબિયાં વર્ગના જે કોઈ પાકો હોય ખાદ્ય તેલના રૂપમાં જેનો ઉપયોગ થતો હોય એવા તેલના તેલીબિયાંના ભાવોમાં સુધારો બને અને નોંધપાત્ર સુધારો બને તો આપણા કપાસિયાના ભાવો પર પણ એની અસર પડી શકે છે. એટલે આપણો કપાસિયો પણ સામાન્ય રૂપમાં થોડો અવશ્ય આગળ વધી શકે બાકીના તેલીબિયાં પાકોના ભાવ વધારાની આગેવાનીની પાછળ. એટલે આ એક જે નવું પ્રકરણ આવ્યું છે એ નવું પ્રકરણ એટલે મહત્વના તેલીબિયાંના ભાવોમાં સુધારો. મહત્વના તેલીબિયાંના ભાવોમાં સુધારો એટલે માત્ર રાયડામાં જ સુધારો થઈ રહ્યો છે એવું પણ નથી, સોયાબીનમાં પણ સામાન્ય સુધારો અવશ્ય થઈ રહ્યો છે. પાછળના સમયમાં એટલે કે લગભગ એકાદ મહિનો આપણે પાછળ જઈએ તો જે દરજ્જે સોયાબીનના ભાવો પહોંચી ગયા હતા નીચામાં નીચા દરજ્જે ત્યાંથી ઉચકાય અને સોયાબીનના ભાવોમાં લગભગ 12 થી 15% જેટલો વધારો એક મહિના દરમિયાન બની ગયો છે. અને એવી જ રીતે રાયડામાં પણ ઠીક પ્રમાણમાં સુધારો છેલ્લા અઠવાડિયા 10 દિવસ દરમિયાન જ્યારે બન્યો છે ત્યારે એની એક અસર કપાસિયાના ભાવ પર પણ અવશ્ય પડી શકે છે. અને કપાસિયાના ભાવ પર એની જેટલી અસર પડે એટલી અસર આપણને કપાસના ભાવ પર પણ અવશ્ય જોવા મળી શકે છે. એટલે એકંદર આપણે જોઈએ તો સુધરેલા ભાવોના લેવલને આ જગ્યાએ ટકી જવા માટેના કારણો એટલે યુદ્ધ કેટલું લંબાય છે અને કેટલું વ્યાપક બને છે એના આધારે એને મજબૂતી મળી શકે છે. સાથે સાથે જે કાંઈ તેલીબિયાંના ભાવોમાં સુધારો બની રહ્યો છે એ સુધારાનો નવો આધાર મળે છે. એટલે એ નવા આધાર થકી પણ કદાચ આપણા કપાસના ભાવમાં આવનારા દિવસોમાં આપણને થોડો વિશેષ સુધારો જોવા મળી શકે છે. હવે આ જે સ્થિતિ અત્યારે છે એ સ્થિતિ એટલે આપણા કેટલાક પાકોના ભાવોમાં આપણને સુધારો મળી રહ્યો છે પણ એનો અર્થ એવો નથી કે યુદ્ધ છે એ લાભદાયક હોય, યુદ્ધ છે એનાથી હંમેશા અને દરેક બાજુથી ફાયદો થતો હોય એવું નથી હોતું. એટલે યુદ્ધથી જે કાંઈ લાભ થઈ રહ્યો છે એ લાભના આધારે આપણે યુદ્ધને અપેક્ષિત નહીં ગણવું જોઈએ, યુદ્ધને લાંબા સમય સુધી પણ અપેક્ષિત નહીં ગણવું જોઈએ કારણ કે એનાથી નુકસાનો જે કાંઈ જતા હોય છે એ નુકસાનો પણ આ જે લાભો થતા હોય એના કરતા ખૂબ મોટા થતા હોય છે. એટલે માત્ર ને માત્ર આપણા કેટલીક ચીજ વસ્તુઓના ભાવોમાં સામાન્ય સુધારો મળે એવા કારણોસર યુદ્ધ અપેક્ષિત નથી હોતું. પણ આખરે યુદ્ધની જે કાંઈ અસરો થતી હોય એ અસરો પૈકી આપણી કપાસ જેવી ઉપજના ભાવોમાં સામાન્ય સુધારો જ્યારે મળી રહ્યો છે ત્યારે આ સુધારો યુદ્ધ જેટલા દિવસ ટકે એટલા દિવસ અવશ્ય ટકી જાય એવું આપણને અત્યારે લાગી રહ્યું છે. એટલે અત્યારે આપણી પાસે કપાસની ઉપજ અવશ્ય બહુ ઓછી બચી છે અને
જે કોઈ બચી છે ઉપજ આપણી કપાસની એ એવા ખેડૂતો પાસે જ છે કે એ ખેડૂત સંપૂર્ણપણે બજારના પ્રવાહોને જાણતો હોય છે, એ ખેડૂત સંપૂર્ણપણે સક્ષમ પણ હોય છે લાંબા સમય સુધી રોકી રાખવા માટે પણ, અને એ જ ખેડૂતો પાસે હવે કપાસ જ્યારે બચ્યો છે ત્યારે આ ખેડૂતો અવશ્ય જે કાંઈ નિર્ણય કરશે એ નિર્ણય એટલે સંપૂર્ણ સમજદારી સાથેનો જ નિર્ણય હશે. તેમ છતાં પણ એક ખેડૂત તરીકે આપણી વચ્ચે જે ચર્ચાઓ થવી જોઈએ એ ચર્ચાઓને ધ્યાનમાં રાખી અને આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા જે કોઈ ખેડૂતો પાસે અત્યારે હજી પણ સચવાયેલો કપાસ છે, આ ખેડૂતો અત્યારે વેચવાનો નિર્ણય કરતા હોય તો પણ ભલે, અને સંગ્રહિત રાખવા માટેનો હજી પણ કેટલાક સમય માટેનો નિર્ણય કરતા હોય તો પણ ભલે, પણ બજારનું વર્તમાન ચિત્ર જે કાંઈ છે એ આ પ્રમાણે છે અને વર્તમાન પ્રવાહો જે છે એ પણ આ પ્રમાણે જ્યારે છે ત્યારે વર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખી અને આવનારા સમયના જે કાંઈ સંકેતો આપણને વૈશ્વિક વાતાવરણની બદલાયેલી પરિસ્થિતિના રોજે રોજ મળવાના હોય એ સંકેતોને પણ આપણે સમયે સમયે મૂલવતા રહીએ અને એના આધારે આપણી ઉપજ પર આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી કપાસ જેવી સૌથી અગત્યની ઉપજ પર આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે સૌથી અગત્યની ચર્ચા મિત્રો, અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.